સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદથી જગતનો તાત એટલે ખેડૂતનું જે નુકસાન થયું અને મગફળી હોય, કપાસ હોય, ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય, તમામ રીતે આજ ખેડૂત માલધારી તમામ લોકો પરેશાન હોય, હેરાન હોય અને એનો સદંતર પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે છે કે ખોટા સર્વેને આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે. આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પર નીકળવાની છે અને સંપૂર્ણ દેવા માફીના એક નારા સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય, સૌરાષ્ટ્રનો પટ્ટો હોય, કચ્છ, ઉત્તર ગુજરાત તમામે તમામ ખેડૂત એક જ માંગણી કરી રહ્યો કે સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ રાણપુર તાલુકો જે રહ્યો એને 2016-17ની અંદર સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છતાં પણ એનો પાક વીમાનું હજી પણ વળતર મળ્યું નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા એની કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને 6000 કરતાં પણ વધુ ખેડૂતો હવે 2016-17નો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે. એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તા ઉપર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે. આ વિરોધ પ્રદર્શન એટલા માટે થયો સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે. હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી. પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો, માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરીને એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે. ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર જે આજે મજૂરને મજૂરી નથી મળતી, આ પરેશાન છે ખેડૂતો, મજૂરો, માલધારી હેરાન છે અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બી રોડ ઉપર આવી ગયા છે અને અમારે રજૂઆત કરવાની તો પોલીસ ધરપકડ કરે. એટલે ભાઈ કંઈ અમે ગુનેગાર નથી, અમારે ગુનો કરવો નથી. એમનું કહેવું એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર 100%ની વાત માનીએ છીએ આપણે. એમાં સરકારે જે નિયમ કર્યા હોય અથવા જે એમને પાલન કરતું હોય મને સમજતી, પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતાને પહોંચે છે.